નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે ફાયરબેઝનું કનેક્શન આપણું થઈ ગયું તો એના પછી આપણે કઈ કઈ પ્રોસેસ કરવાની છે કે લોગિન પેજ, રજિસ્ટ્રેશન પેજ અને એનું સપોઝ કે રજિસ્ટ્રેશન પેજમાં આપણે ડેટા નાખીએ, ડેટા ડાયરેક્ટ આપણા ક્લાઉડમાં પડવો જોઈએ અને ક્લાઉડમાંથી આપણે લોગિન થઈ જવા જોઈએ અને એના પછી આપણે હોમ સ્ક્રીન બનવી જોઈએ. તો અત્યારે આપણે બેટા ફર્સ્ટ ઓફ ઓલ શીખવાનું છે આ તમારું ફાયરબેઝનું કનેક્શન અહીંયા તમારું ડન થઈ ગયું. તો ફર્સ્ટ ઓફ ઓલ હું 3 એક ફાઇલ બનાવી નાખું અહીંયા. એક ફાઇલનું નામ સપોઝ કે આપણે એવું આપીએ કે home_screen, બરોબર. આ એક આપણી ફાઇલ બની. હજી એક સપોઝ આપણે ફાઇલ બનાવી નાખીએ અહીંયા કે login_screen અને ત્રીજી આપણે હજી એક ફાઇલ બનાવી નાખીએ અહીંયા registration screen. આ 3 ફાઇલ આપણે અત્યારે ક્રિએટ કરેલી છે, બરોબર. નાવ આપણે જે અમુક પ્લગઇન જોશે પ્લગઇન આપણે એક મૂકી દઈએ એટલે કામ પતતું જાય. જે આપણે પ્લગઇન રિક્વાયરમેન્ટ હશે, જો આપણે તો પ્લગઇન ડાઉનલોડ કરવા માટે આપણે કેનો યુઝ કરશું? પબડેવનો, બરોબર. હવે આપણે ફાયરબેઝ કોર જે આપણું આવી ગયું છે. બીજું આપણું પ્લગઇન જે જોશે, બરોબર, ક્લાઉડ જે ડેટા સ્ટોર કરવા માટે યુઝ થશે, cloud_fire store. અહીંથી કોપી કરી લેવાનું, અહીં આપણે કરી દઈએ પેસ્ટ, બરોબર. અહીંથી આપી દો પબગેટ. જનરલી મારામાં આ સપોર્ટ નહીં કરે, મારું એચડી કે જૂનું છે એટલે મારે એની જ બધા યુઝ કરવા પડશે. તમારું લેટેસ્ટ વર્ઝન હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો. એક આપણે જોશે ક્લાઉડ ફાયર સ્ટોર. પછી આપણે ઓથેન્ટિકેશન લોગિન સિસ્ટમ માટે જોશે ઓથેન્ટિકેશન ફાયરબેઝ ઓથ, fire_auth. અહીંથી કોપી કરી લઈએ, પેસ્ટ. સેમ મારે અહીંયા યુઝ કરવું પડશે એની, તમારે જરૂર નહીં પડે આઈ થિંક સો, બરોબર. એક ડેટા પાર્સિંગ કરવા માટે આપણે જોશે HTTP, આપણે અહીંથી કોપી કરી લઈએ, સેમ Ctrl+V એની, બરોબર. નેક્સ્ટ, હા આપણે વાત થઈ કે ફાયરબેઝની અંદર કે જે આપણે અત્યારે સ્ટોરેજ છે, સ્ટોરેજ તમને પ્રોવાઈડ કરતું નથી. તો એના માટે આપણે એક ખાલી ઇમેજ છે, સપોઝ કે ઇમેજ હોય કે વિડીયો તમારે કંઈ બી સ્ટોર કરાવવો તો એના માટે આપણે એક અલગ તૈયાર કરશું ક્લાઉડ, બરોબર. જે ક્લાઉડનું નામ છે ક્લાઉડિનરી, બરોબર. તેની ડિપેન્ડન્સી આપણે પહેલાં લઈ લઈએ, cloudinary_flutter. આનું કનેક્શન પ્રોવાઈડ કરશે ક્લાઉડિનરી. મારે યુઝ કરવાનું થશે એની, બરોબર. પછી એની યુઆરએલ બનાવવા માટે આપણે જોશે તો ક્લાઉડિનરી, આ યુઆરએલ બસ અહીં આપેલું જ છે, ક્લાઉડિનરી યુઆરએલ ચેન એની, બરોબર. પછી યસ, એક ક્લાઉડિનરી એપીઆઈ, હા ક્લાઉડિનરી એપીઆઈ માટે આપણે જરૂર પડશે કે આપણે ક્લાઉડિનરી એપીઆઈ બનાવશું, એ આપણે આગળ તમને શીખવાડી દઈશ બધી વસ્તુ. નેક્સ્ટ ડેટા પાર્સિંગ કરવા માટે જોશે એક ડીઓ પ્લગઇન, એમાં પણ હું યુઝ કરીશ એની ડીઓ પ્લગઇન. એક આપણે સપોઝ કેવું રાખવું, સપોઝ કે તમે એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા હોય તમારી એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશનની અંદર, અને લોગિન થઈ ગયા તમે અને એપ્લિકેશન બંધ કરી દો, પાછી એપ્લિકેશન તમારી લોગિન થયેલી જોવી જોઈએ તો આપણે એના માટે રાખી દઈએ અહીંયા શેડ પ્રિફરન્સ. એના માટે બી હું યુઝ કરીશ એની. હવે એક પ્લગઇન બાકી રહ્યું જોઈ લો, આઈ થિંક સો નથી. યસ, હા મેં તમને કીધું કે હા આપણે વાત થઈ એ પ્રમાણે આપણે એવું કરવાનું છે કે જ્યારે યુઝર રજિસ્ટ્રેશન કરે ત્યારે એની પાસે યુઝર પ્રોફાઇલ આપણે એડ કરવાનું થશે. તો યુઝર પ્રોફાઇલ એ યુઝિંગ કેમેરાથી પણ ઓપન કરી શકે અને ગેલેરીમાંથી પણ સિલેક્ટ કરી શકે. તો એના માટે આપણે યુઝ કરશું એક પ્લગઇન આવશે image_picker. તમારા પ્રોજેક્ટમાં તમારે રાખવું ન રાખવું તમારો પર ડિપેન્ડ છે, પણ હું રાખવું તમને આઈડિયા આવે કે ઇમેજ કેમ સ્ટોર થાય છે, ક્લિયર. એના માટે હું યુઝ કરીશ એની. અહીંથી હું આપી દઉં પબગેટ એટલે મારા બધા પેકેજ છે ઓલમોસ્ટ ડાઉનલોડ થઈ જશે. અહીંયા મારા બધા પેકેજ ડાઉનલોડ થઈ ગયા, મારે આ ફાઇલનું કામ નથી, હું ફાઇલને અત્યારે ક્લોઝ કરી દઉં. આ ફાયરબેઝ ઓપ્શનનું પણ આપણે કામ નથી એટલે એ ફાઇલને પણ ક્લોઝ કરી દઈએ. નાવ સૌથી પહેલાં આપણે ચેક કરાવશું, બરોબર. main.dat માં આપણે આવીએ.
બરોબર. અહીંયા ડેટા આપણે બાઇન્ડિંગ કરવાનું થશે, બરોબર. ઓલવેઝ જ્યારે તમે ડેટા ફાયરબેઝમાંથી તો ડેટા હંમેશા બાઇન્ડિંગનો કન્સેપ્ટ અહીંયા યુઝ થશે. તો એ કેમ કરવું? તો એના માટે આપણે એક અહીંયા ફાયરબેઝની એક બાઇન્ડિંગ ઓપ્શન આપણે લખી નાખીએ કે widgets flutter binding dot ensure initialized. આ ડેટા બાઇન્ડિંગ કન્સેપ્ટ માટે યુઝ થાય છે, બરોબર. નાવ આ થઈ જાય પછી ખાસ તમારે હવે આ આપણો જે જૂનો કોડ છે, હજી જ્યારે પ્રોજેક્ટ ક્રિએટ કરીએ તો એક કોડ ક્રિએટ થાય પછી કોડ કાઢી નાખો એટલે આપણે કંઈ અત્યારે કોડની જરૂર નથી, બરોબર. નાવ અહીંયા આપણે છે ને પહેલાં ચેક કરશું કે ભાઈ તમે ઓલરેડી લોગિન છો કે નહીં. તો એના માટે તમારે શું કરવાનું? સપોઝ આપણે એક આને પણ કાઢી નાખીએ, આ કોડને પણ આની પણ જરૂર નથી. હું એક ક્લાસ બનાવું અહીંયા, સ્ટેટલેસ વિજેટ માય એપ, બરોબર. રિટર્ન આપણે કરી નાખીએ મટીરિયલ એપની અંદર. અહીંયા આપણે ઓલું ડિબગ ચેકસમને ફોલ્સ કરી નાખીએ જેથી ઓલું બેનર જેવું આવે, બેનર જેવું ના દેખાય. નવ પછી આપણે લઈએ હોમ પ્રોપર્ટી. હવે હોમ પ્રોપર્ટીમાં હું ચેક કરીશ કે ઓલરેડી લોગિન છીએ કે નહીં. ફાયરબેઝ ઓથેન્ટિકેશન આપણે ઓલરેડી લોગિન છીએ કે નહીં. તો એના માટે આપણે લખશું ફાયરબેઝ ઓથ, ઓથેન્ટિકેશન માટે યુઝ થાય ફાયરબેઝ ઓથ ડોટ એનો ઇન્સ્ટન્સ ડોટ કરંટ યુઝર, બરોબર. આ ચેક કરશો કે ઓલરેડી તમે લોગિન છો કે નહીં. નોટ ઇક્વલ ટુ નલ. જો આ કન્ડિશન આપણે આપી છે, બરોબર. અહીંયા આપણે યુઝ કરશું ટર્નરી લોજિકનો ક્વેશ્ચન માર્ક. જો આપણે ઓલરેડી લોગિન હોય તો ડાયરેક્ટ આપણને રીડાયરેક્ટ કરે હોમ સ્ક્રીનની અંદર, જે આપણે ઓલરેડી એમાં ક્લાસ બનાવશું ઓલી ફાઇલની અંદર, બરોબર. અધરવાઇઝ આપણે જશું ડાયરેક્ટ ક્યાં? લોગિન સ્ક્રીનની અંદર. જે આ બી આપણે હમણાં ક્લાસ બનાવવાનો થશે, સોરી, લોગિન સ્ક્રીનની અંદર, બરોબર. આ એક આપણે અહીંયા લોજિક પુટ કરેલો છે, બરોબર. આ એરર એટલા માટે આવે છે કેમ કે જે આપણે બે ક્લાસ બનાવવાના બાકી છે, બરોબર. તો સૌથી પહેલાં હું બે ક્લાસ બનાવી નાખું, સ્ટેટફુલ વિજેટ હોમ સ્ક્રીન, બરોબર. અહીં આપણે ઇમ્પોર્ટ કરવો પડશે મટીરિયલ, સેમ લોગિન સ્ક્રીનની અંદર સ્ટેટફુલ લોગિન સ્ક્રીન. એટલે આપણી જે મેઇન પેજની એરર હતી અહીંયા આપણે પેકેજને ઇમ્પોર્ટ કરાવી નાખીએ. લોગિન સ્ક્રીન કોડને નાખીએ હોમની અંદર ફાયરબેઝ ઓથ ડોટ ઇન્સ્ટન્સ કરંટ યુઝર ચેક થશે. જો એની વેલ્યુ નલ પાસ થશે તો હોમ સ્ક્રીન, અધરવાઇઝ લોગિન સ્ક્રીન. Object and uses parameter widget y is quality. Firebase auth dot instance check કરશું. શું ચેક કરશું આપણે? કરંટ યુઝર. જો કરંટ યુઝરની વેલ્યુ નોટ ઇક્વલ ટુ નલ હોય, અહીં આપણે ઈ ફેલ સેવ મૂકવાનું છે. તો શું થવું જોઈએ? તો હોમ સ્ક્રીન રન થવી જોઈએ,
otherwise login screen હોવી જોઈએ. const ઓકે હા અહીંયા આપણે વિજેટ પેકેજ આપણે લાઇબ્રેરી હોય પ્રોપર્ટીનો મટીરિયલ ઇનપુટ બાકી હતી, બીજી કંઈ એરર નહોતી. ઓકે ચાલો આટલું થઈ ગયું આપણું. એટલે અહીંયા આપણું લોજિક નક્કી થઈ ગયું કે જો ફાયરબેઝનો જે ઇન્સ્ટન્સ હશે કરંટ યુઝરની વેલ્યુ નલ હશે બરોબર, તો શું થવું જોઈએ અને શું ન થવું જોઈએ આપણે લોજિક અહીંયા મારી દીધું. ક્લિયર એટલું? નાવ હવે આપણે સપોઝ કે ફર્સ્ટ ઓફ ઓલ લોગિન સ્ક્રીન ડિઝાઇન કરી નાખીએ. હોમ સ્ક્રીન છેડે કરીએ તો બી ચાલશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિઝાઇન કરી નાખીએ લોગિન સ્ક્રીન. લોગિન સ્ક્રીનમાં આપણે અત્યારે એવું રાખવાનું છે કે બે વસ્તુ આપણી હોવી જોઈએ બરોબર. એક આવશે યુઝર આઈડી અને એક આવશે પાસવર્ડ. જેમ યુઝર આઈડી પાસવર્ડ છે એ યુઝર અહીંથી એન્ટર કરશે બરોબર, તો ડાયરેક્ટલી એ ડેટા ફેચ થવો જોઈએ ફાયરબેઝમાંથી બરોબર, કે જે રજિસ્ટ્રેશન ટાઈમમાં યુઝરે નાખેલું હોય, કે જે રજિસ્ટ્રેશન ટાઈમમાં યુઝરે નાખેલું હોય. એટલે આપણે બે અહીંયા લેવાનું થશે, એક ઈમેલ આઈડી અને એક આપણે લેવાનું થશે પાસવર્ડ. આ વસ્તુ ખાસ આપણે લેવાની થશે, ઈમેલ આઈડી અને પાસવર્ડ. નાવ ફર્સ્ટ ઓફ ઓલ રિટર્ન કોન્સ્ટ મટીરિયલ અહીંયા આપણે લીધેલું છે સ્ટેટફુલ વિજેટ બરોબર. અહીંયા આપણે લીધે લેવું પડશે મટીરિયલ, એ આપણે લઈ લઈશું, એમાં કંઈ વાંધો નથી. નાવ આમાં કંઈ આપણે એક્સ્ટ્રા રિક્વાયરમેન્ટ છે નહીં. નાવ ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા એક બે વેરિયેબલ લઈ લઉં બરોબર. ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર કે જ્યાં આપણો ડેટા ટેક્સ્ટ બોક્સમાં તમે જે ડેટા લખશો ડેટા આપણો પાસ થશે. ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર અને લઈ લો આપણે અંડરસ્કોર પ્રાઇવેટ વેરિયેબલ એક ઈમેલ માટે, ઈમેલ કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ તમારું કન્સ્ટ્રક્ટર ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર સેમિકોલન બરોબર. સેમાં આપણે લેવું પડશે પાસવર્ડ માટે અને આપણે કોપી કરી લઈએ, નીચે આપણે મૂકી દઈએ પેસ્ટ કરીને બરોબર. નાવ અહીંયા આપણે મૂકી દઈએ લાઈક ના આપણે હું આપી દઈએ પાસવર્ડ કંટ્રોલર બરોબર. અહીંયા આપણે બે ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલ લીધા, એક ઈમેલ આઈડી માટે એક પાસવર્ડ માટે, કે જેથી આ ડેટા તમે જે પેસ્ટ ફેચ કરશો બરોબર એ કંટ્રોલરમાં ડેટા તમારો પાસ થશે. નાવ હવે પહેલાં આપણે ડિઝાઇન બનાવી નાખીએ આનું બરોબર. તો નાવ હવે રિટર્ન અહીંયા આપણે કરશું સ્કેફોલ્ડમાં. રિટર્ન આવશે તમારું સ્કેફોલ્ડ. હું સાદું ડિઝાઇન બનાવીશ એટલે હું હાઈ યુઆઈ નહીં બનાવું, કેમ કે યુઆઈ તમારે બનાવી નાખવાનું બરોબર. અત્યારે ટાઈમ નથી, આપણે મેઇન કનેક્શન શીખવા થશે. અહીંયા આપણે મૂકી દઈએ એપ બાર. એપ બારમાં સપોઝ કે ટાઇટલ મૂકવો તો શું લખશું? ટાઇટલ કયું વિજેટ આવશે? ટેક્સ્ટ વિજેટ. એમાં સિમ્પલ લખી નાખું લોગિન. તમારું બની ગયું એપ બાર બરોબર. નાવ હવે નીચે સ્કેફોલ્ડને આપણે શું મૂકશું? બોડી બરોબર. તો થોડુંક જગ્યા મૂકવા માટે હું મૂકી દઉં પેડિંગ વિજેટ. કયો વિજેટ લઉં અત્યારે? પેડિંગ વિજેટ બરોબર. આ કયો લીધો? પેડિંગ વિજેટ. તો પેડિંગ વિજેટમાં ખાસ એની પ્રોપર્ટી આવે એક પેડિંગ પ્રોપર્ટી બરોબર. પેડિંગમાં આપણે સપોઝ કે મૂકીએ કે એજ ઇન્સ્ટન્સ ડોટ ઓલ. બાય ડિફોલ્ટ આપણે પેડિંગ મૂકીએ. ઓલનો મતલબ હતો કે બધી બાજુ પેડિંગ આવશે. સપોઝ કે 16નું પેડિંગ અહીંયા મૂકી દઉં બરોબર. મેં અહીંયા 16નું પેડિંગ મૂક્યું. હવે જે તમારું પેડિંગ વિજેટ છે એની પ્રોપર્ટી આવશે ચાઇલ્ડ. એમાં હું સપોઝ કે મારે એક લઈ લો કોલમ. કોલમ હોય તો મલ્ટિપલ વિજેટ માટે આપણે યુઝ કરતા હોય કોલમ ને, તો એની એક પ્રોપર્ટી કઈ આવશે? ચિલ્ડ્રન. નાવ ચિલ્ડ્રનમાં આપણે બધા ટેક્સ્ટ બોક્સને તમારે જે લેવાનું બટન ને બધું એમાં લઈ લઈએ. ચિલ્ડ્રનની અંદર એક કોલમની અંદર આવી જશે. તો સપોઝ કે પહેલાં હું લઈ લઉં અહીંયા એક ટેક્સ્ટ ફિલ્ડ બરોબર. ટેક્સ્ટ ફિલ્ડ એક આપણે લીધું તો થોડુંક અને આપણે મૂકી દઈએ કે ઓલું જે ટેક્સ્ટ ફિલ્ડ છે આ ટેક્સ્ટ ફિલ્ડ તમારું ઈમેલ માટે હશે. તો તમે જે ઉપર કંટ્રોલ લીધું બે એને કનેક્ટ કરાવવું પડશે. તો એની પ્રોપર્ટી કઈ આવશે? કંટ્રોલર પ્રોપર્ટી. નામ આપણે શું આપ્યું હતું? અંડરસ્કોર ઈમેલ કંટ્રોલર. અંડરસ્કોર એટલા માટે પ્રાઇવેટ વેરિયેબલ ડિક્લેર થઈ બરોબર. થોડુંક ડિઝાઇન કરી નાખીએ, થોડુંક બેઝિક ડેકોરેશન પ્રોપર્ટી. ઇનપુટ ડેકોરેશન. ઇનપુટ ડેકોરેશનમાં આપણે મૂકી દઈએ લેબલ ટેક્સ્ટ બરોબર. અહીંયા આપણે લખી નાખીએ કે ઈમેલ, જ્યાં યુઝર એનું ઈમેલ મૂકશે બરોબર. શું મૂકશે યુઝર એનું? ઈમેલ. નાવ અહીંયા તમારું ટેક્સ્ટ ફિલ્ડ છે એ પૂરું થઈ ગયું. હજી એક બીજું ટેક્સ્ટ ફિલ્ડ લઈ લો.
ટેક્સ્ટ ફિલ્ડ આપણું અહીંયા પૂરું થયું. હું નેક્સ્ટ ટેક્સ્ટ ફિલ્ડ લઈ લઉં અહીંયા, બરોબર. એની અંદર હું મૂકી દઉં કંટ્રોલર. આપણે ઓલું ઉપર જે આપણે લીધું જે અટેચ કરવું પડશે ને, અહીંયા આપણે લીધું પાસવર્ડ કંટ્રોલર, બરોબર. પાસવર્ડને આપણે હાઇડ કરવું તો આપણે મૂકી દઈએ ઓફ સિક્યોર ટ્રુ, કે જે પાસવર્ડ આપણે જોઈ ન શકે આપણે ટાઈપ કરીએ ઓફ સિક્યોર ટ્રુ. ક્લિયર એટલું? નેક્સ્ટ ડેકોરેશન મૂકી દઈએ, ડેકોરેશન એમાં આપણે મૂકી દઈએ ઇનપુટ ડેકોરેશન, એમાં આપણે મૂકી દઈએ કે લેબલ ટેક્સ્ટ અને લખી નાખવો પાસવર્ડ. ક્લિયર એટલું? તો થોડીક આપણે આની નીચે બટન લેવું તો બટન થોડીક આપણે જગ્યા મૂકવી પડશે, તો અહીંયા આપણે લઈ લઈએ સાઇઝ બોક્સ. સાઇઝ બોક્સની થોડીક આપણે હાઇટ મૂકવી તો આપણે મૂકી દઈએ, બે વચ્ચે જગ્યા મૂકવી તો હાઇટ સપોઝ મૂકી દઉં અહીંયા 16ની, બરોબર. આપણે વિજેટ છે સાઇઝ બોક્સ છે, બરોબર. નાવ હવે હું લઈ લઉં એક એલિવેટેડ બટન અહીંયા, બરોબર. એલિવેટેડ બટન જેમાંની બે પ્રોપર્ટી ખાસ હોય, એક પ્રોપર્ટી હોય ઓન પ્લેસ ને બીજી પ્રોપર્ટી હોય ચાઇલ્ડ. અત્યારે હું લોજિક કંઈ મારતો નથી, આગળ હું મારીશ હમણાં. ચાઇલ્ડમાં સપોઝ હું લખી નાખું ટેક્સ્ટ લોગિન, બરોબર. અને જો ઓન પ્રેસમાં તમારે લખવું હોય કે જ્યારે આપણે બટન ઉપર ક્લિક કરો બીજા પેજમાં પાસ થવાનું છે, બરોબર, તો અહીંયા આપણે લખી નાખીએ કે નેવિગેશન અથવા તો નેવિગેટર ડોટ પુશ, બરોબર. નેવિગેટર ડોટ પુશ અહીંયા તમારું પાસ થશે કન્ટેક્ટ, અને રાઉટિંગમાં આપણે દેવાનું થશે મટીરિયલ પેજ રાઉટ. અહીંયા એન્ટર આપી દઉં એટલે આઈડિયા આવે મટીરિયલ પેજ રાઉટ. અહીંયા તમારે બિલ્ડર પ્રોપર્ટીનો યુઝ થશે કે જે પેજને બિલ્ડ કરે, એવરી ટાઈમ પેજને શું કરે બિલ્ડ કરે. તો અહીંયા આપણે પાસ કરશું કંઈ પણ કન્ટેક્સ. નાવ કન્ટેક્સ પાસ કર્યો તો હવે તમારે કહેવાનું કે ભાઈ તમારે નેવિગેટેડ પુશ સપોઝ આપણે લોગિન ઉપર ક્લિક કરીએ તો તમારે કયું પેજ ઓપન કરાવવું છે અહીંયાથી, કે ભાઈ રજિસ્ટ્રેશન પેજ ઓપન કરાવવું છે કે હોમ સ્ક્રીન ઓપન કરાવવી છે, બરોબર. તમારે જે પેજ ઓપન કરાવવું એ પેજ આપણે ઓપન કરો. સપોઝ કે હું એ કરી નાખું મારે ભાઈ અહીંયાથી ઓપન કરાવી છે હોમ સ્ક્રીન, બરોબર. અને આપણે અહીંયા આપી દઈએ સેમિકોલન. તમારે જે પેજ ઓપન કરો તમે અહીંયાથી પેજ ઓપન કરાવી શકો છો. ક્લિયર એટલું? એટલે એક તમારું લોગિન બટન બન્યું. શું બન્યું? લોગિન બટન, બરોબર. અધરવાઇઝ હું એક બીજું લોજિક મારી દઉં, આપણે આગળ કામ આવશે એટલા માટે આ થોડુંક ઇઝી કરી નાખીએ. હું અત્યારે આમાં કંઈ લખતો નથી, બરોબર. આગળ આપણે ડાયરેક્ટ ફંક્શન કોલ કરી નાખશું. તો અહીંયા તમારું એલિવેટેડ બટનને પહેલાં પૂરું કરી નાખો. અહીંયા તમારું એલિવેટેડ બટન તમારું પૂરું. નેક્સ્ટ નીચે હું એક ટેક્સ્ટ બટન લઈ લઉં, બરોબર. ટેક્સ્ટ બટનની પ્રોપર્ટીમાં અને એની બે પ્રોપર્ટી આવશે ઓન પ્રેસ અને ચાઇલ્ડ, બરોબર. એની અંદર આપણે સપોઝ કે ટેક્સ્ટ લઈએ એક, બરોબર. અહીંયા લખી નાખીએ કે સાઇન અપ અથવા રજિસ્ટર, તમારે જે લખવું લખી નાખવું છું રજિસ્ટર, બરોબર. અને ઓન પ્રેસ પ્રોપર્ટીમાં આપણે રજિસ્ટ્રેશન વાળી ફાઇલને ગેટ કરી નાખીએ અહીંયા. એટલે આપણે કરી નાખીએ અહીંયા નેવિગેટર ડોટ પુશ કન્ટેક્સ મટીરિયલ પેજ રાઉટ બિલ્ડરમાં પાસ કરશું કન્ટેક્સ. અહીંયા આપણે યુઝ કરશું એરો ફંક્શન. હું એન્ટર આપી દો આઈડી આવી જાય. અહીંયા આપણે પાસ કરશું એરો ફંક્શન. નાવ અહીંયા હું રન કરાવીશ રજિસ્ટ્રેશન સ્ક્રીનને. જ્યારે રજિસ્ટ્રેશન સ્ક્રીન આપણે કે આ બટન ઉપર ક્લિક કરે તો યુઝર રજિસ્ટ્રેશન સ્ક્રીન ઓપન થાય. તો આપણે પહેલાં એક ક્લાસ બની નાખીએ રજિસ્ટ્રેશન સ્ક્રીન નામનો, સ્ટેટફુલ વિજેટ રજિસ્ટ્રેશન સ્ક્રીન. એરર આવશે, ઇમ્પોર્ટ કરી નાખીએ. આ ક્લાસને આપણે અહીંયા ડાયરેક્ટ કોલ કરી નાખીએ કે અહીંયા લોગિન સ્ક્રીનની અંદર. નાવ સેમિકોલન. ફાઇલને આપણે કરી નાખીએ ઇમ્પોર્ટ. એટલે આ ફાઇલ તમારી થઈ ગઈ ઇમ્પોર્ટ. નાવ હવે કંઈ એરર છે નહીં. હવે આ એવી બટનમાં હું ડાયરેક્ટ અહીંયા કોલ કરીશ ફંક્શનને. લોજિક હું ઉપર લખું છું, ડાયરેક્ટ હું કોલ કરીશ ફંક્શનને, બરોબર. કે ડેટા જ્યારે આપણે લોગિન બટન ઉપર ક્લિક કરી ડાયરેક્ટ આપણે રીડાયરેક્ટ થઈએ તો એ લોજિક આપણે લખીશું ઉપર. એટલે આ તમારી લોગિન સ્ક્રીનની ડિઝાઇન અહીંયા પૂરી થઈ ગઈ. લોગિન સ્ક્રીન ડિઝાઇન પૂરી થઈ. હવે હું ડિઝાઇન બનાવીશ રજિસ્ટ્રેશન સ્ક્રીનની. પહેલાં ડેટા આપણે સ્ટોર કરશું, પછી ડેટા આપણે લોગિનમાં લોજિક લખીને ડેટા આપણે
અહીંયાથી કઈ રીતે લોગિન થવું એ કરશું. હવે જે નેક્સ્ટ પાર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. રજિસ્ટ્રેશન સ્ક્રીનની અંદર ડેટા કેમ ફેચ કરવો, એપીઆઈ કેમ લઈ આવી. તો સૌથી પહેલાં લોગિન સ્ક્રીન તમારે ડિઝાઇન કરવી થશે. ક્લિયર એટલું? તો નેક્સ્ટ આપણે જોશું નેક્સ્ટ વિડીયો પાર્ટમાં.